ભક્તિમાં કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ ના હોવી જોઈએ. અત્યારે તો આપણે અહીંયા આગળ ભાગવતજીના પાસે પણ પગે લાગવા આવીએ ને એટલે મનમાં ભગવાન બધાનું ભલું કરજો. ભગવાનને કરવું હશે તો કરશે. ભલું કરવાની પણ ઈચ્છા કેમ રાખવી છે? અગર જો ભગવાનને ખબર ના પડતી હોત તો એ ભગવાન હોત? મને તો એક જ વસ્તુ સમજાય કે ભગવાનને કહેવાની કે સમજાવવાની જરૂરત નથી, એને માર્ગદર્શન આપવાની જરૂરત નથી. ભગવાન પોતે જ નેવિગેશન છે, એ તો ડેસ્ટિનેશન છે. બરાબર ને? ડેસ્ટિનેશનને નેવિગેટ કરવાની શું જરૂરત છે? જ્યાં પહોંચવાનું છે એ સ્થાન જ ભગવાન છે. પણ આપણે તો ભગવાનની પાસે જઈએ અને મનમાં એટલી બધી ઈચ્છાઓ રાખીને એટલું બધું ભગવાનને કહી દઈએ ને, વિચાર કરો, પાછા ખિસ્સામાં હાથ નાખીને કાઢીએ 10 રૂપિયા. 10 રૂપિયા નાખીએ ભેટ પેટીમાં અને પછી હે ને લાંબુ લિસ્ટ. ચાલતા ચાલતા નક્કી કર્યું હોય આજે તો આ માંગવું છે, આ માંગવું છે, આ અધિક મહિનો છે, ભગવાન હાજરા હજુર છે, ભાગવતજી બેઠેલા જ છે, ભાગવતજી પાસે માંગી લો. જ્યારે આપણે ઘરેથી નીકળીએ ને કે ચાલો હું હવેલી જવા નીકળું છું કે મંદિરે જવા નીકળું છું, એટલે ઠાકોરજીને શું થાય ખબર છે? હાશ, ચાલો મારો ભક્ત મારી પાસે આવે છે. જ્યારે ભગવાનની પાસે આપણે પહોંચીએ ને ત્યારે ભગવાનને એમ થાય કે આજે મારી સાચા હૃદયથી ભક્તિ કરશે, મારું ધ્યાન કરશે. પણ આપણે તો હાથ જોડીને આંખ બંધ કરીને શ્લોકો ના બોલીએ. હવે ઇન્ક્રીમેન્ટ થઈ જાય તો સારું. છોકરાને 10માં સારા ટકા આવી જાય તો સારું. એટલે ભગવાનને થઈ જાય કે અરે આને શું કરું. પાછું થોડુંક ધરવાનું અને 50 વસ્તુઓ માંગવાની. પછી ભગવાન પણ છે ને જીવને જવાબ આપી દે. ભાઈ તને એવું લાગતું હોય કે હું ભોળવાઈ જઈશ, તો એવું નથી. શું જવાબ આપે ખબર છે? હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે.